તો હેલો મિત્રો, કેમ છો બધા? જય માતાજી. બધાને ગુડ મોર્નિંગ. તો વાગી રહ્યા છે સવારના 6:30 અને અમે આજે જઈ છીએ બહાર. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને બતાવીશ ક્યાં ક્યાં જવાના છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો, તો આપણી ગાડી આવી ગઈ છે મિત્રો. હવે મિત્રો આપણે ટોલ પતી ગયા છે અને તમે જોઈ શકો છો હવે અમે જઈએ છીએ ચોટીલા બાજુ. ડ્રાઈવર છે કે ફાઇનલી મિત્રો હવે આપણે રાજકોટમાં એન્ટ્રી લઈ લીધી છે. તમે જોઈ શકો છો અહીંથી આવશે હવે મોરબી બાયપાસ. તો ફાઇનલી મિત્રો આપણે ચોટીલા હાઈવે ચડી ગયા છે, જોઈ શકો છો. હવે આપણે જાય છીએ, ગામનું નામ છે ચોરવીરા, ત્યાં મંદિરે દર્શન કરવા જાય છે. આની પહેલા આપણે મિની બ્લોગ મૂકેલો હતો, તમે જોયો હશે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો બ્લોગમાં. પાણી પીને હવે અમે નીકળશું. મિત્રો અમે હવે આ ગેસ ભરાવા ઉભા રહી ગયા છે, જોઈ શકો છો. ગાડીમાં ગેસ ઓછો હતો, ભાઈ કે ગેસ પુરાવી લઈ અને પછી નીકળશે. આ ચોટીલા હાઈવે ચડી જાય. અત્યારે આપણે વાંકાનેર બાઉન્ડ્રી પાસે છે, ચોટીલા બાઉન્ડ્રી જોઈ શકો છો. આ બધી આપણે નીકળી ગયા, હાઈવે ચડી ગયા છે, જોઈ શકો છો. ટ્રાફિક કેવું છે, ટોલ નાકે પહોંચ્યા. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો ફાઇનલી અમે પહોંચવા આવ્યા છે દાદાના મંદિરે. બસ જો થોડીક જ વારમાં હવે પહોંચી. તો આપણે પહોંચી ગયા છીએ દાદાના મંદિરે. તમે જોઈ શકો છો, દર્શન કરો. મંદિરનું કામ હજી ચાલુ છે. તો આ છે દાદાનો થોડો, તમે દર્શન કરો બધા. અને હવે અમે જઈએ છીએ અમારા ઘર તરફ. હમણાં ચોટીલા આવે એટલે તમને દર્શન કરાવી દઈએ. પહોંચી ગયા છે અમે ચોટીલા અને હવે અમે જઈએ છીએ ઘર બાજુ. અને તમને હમણાં ડુંગરના દર્શન કરાવું, કેમ કે અંદર ઉપર જવાનો ટાઈમ નથી અત્યારે, એટલે ખાલી છઠ્ઠી દર્શન કરાવી દઈ. નાસ્તો બાસ્તો કઈક મળીએ પછી. હવે અમે નાસ્તો કરવા બેસી ગયા. જો નાસ્તાની રાહ જોઈ છીએ. ઓલા ભાઈ બનાવે ત્યારે મેળ આવે. હવે જોઈ શકો લાઈવ બને છે. પબ્લિક કેવડી છે ને અમે હવે જઈ છીએ ઉપર. તો ચડવું નથી મિત્રો, અહીંથી દર્શન કરી લે માતાજીને. હવે અમે બજારમાં ફરવા જતી, જોઈ શકો છો પબ્લિક. મિત્રો હવે ચોટીલામાં ફરી લીધું છે અને હવે આપણે નીકળીએ. આ ભાઈ ગાડી લઈને રેડી થઈ ગયા, ઘર બાજુ નીકળીએ. ચાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. આપણે ચોટીલા વચ્ચે આપણે આ રોડે ચડીએ. જોવો તમે, આ પહાડ માંથી એને રસ્તો કોતરીને બનાવેલો છે ભાઈ. જો વ્યૂ જોવો કેવો મસ્ત છે. વ્યૂ નેક્સ્ટ લેવલ ભાઈ. જોઈ શકો છો પહાડ માંથી પૂજારાના ફૂટ માર્યા છે.
મિત્રો જંગલ જેવો વિસ્તાર મજા આવે એવું વાતાવરણ છે, મસ્ત છે લોકેશન. તો હવે આપણે રાજકોટ પહોંચી ગયા છે અને હવે આપણે રાજકોટ ગામમાં તો નહીં જઈ, તો ડાયરેક્ટ નીકળશે ધ્રોલ તરફ. તો હવે જામનગર હાઈવે આપણે ચડી ગયા છે અને ઘર હવે 40 થી 50 કિલોમીટર આગળ છે. રાજકોટ ટકી ગયા છે આપણે. જેમ જેમ ઘર ઢોકળું આવતું છે એમાં ઉતાવળ થઈ બે થાકી ગયા છે, કેમ કે જાજા કિલોમીટર થાકીને આવ્યા. અહીં એક હોટલે પહોંચી ગયા છે અને થાક બહુ લાગ્યો છે, પાણી બાણી પી લઈ. પાણી પી પાછા વેતો થઈ ગયા આપણા ઘરનો. ચાલો વાંચીએ. હવે રસ્તામાં ગામ આવે છે ખામટા ગામ, ત્યાંથી અમારે જવાનું છે અમારે મેરડીમાં મંદિરે. અહીંથી વળી જાય દર્શન કરવા જવાનું. આપણે ખામટા ગામ પહોંચી ગયા છે. અહીંથી આપણે મેરડીમાં મંદિરે જવાનું છે દર્શન કરવા. અહીંથી નીકળ્યા તો એમ કે લાવ જતા આવીએ, એમ તો ભાઈ સ્પેશિયલી ટાઈમ ના મળે. ચાલો તમને પણ દર્શન કરાવીએ. વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. દર્શન કરી નીકળી ગયા છે ઘર તરફ. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ધ્રોલ પહોંચી ગયા છે. આટલી રાહ જોયા પછી આપણે ધ્રોલ પહોંચી ગયા છે ફાઇનલી. હવે ઘરે પહોંચવા આવ્યા છે. હવે ઘર કઈ આપણે બહુ દૂર છે નહીં. મિત્રો ફાઇનલી હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને નીનુને જો રમકડા લઈ દીધા છે તો એ બધું લઈને રમવા વહી ગઈ છે. ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં લગીને બાય બાય.